નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર હજુ પણ આગામી 2 દિવસ સુધી કમોસમી વરસાદ તેમજ આગામી દિવસોની અંદર વાવાઝોડાની આગાહી, આ સાથે સાથે હવામાન વિભાગની સૌથી મોટી અપડેટ। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, જેની અસરના ભાગરૂપે આપણે વાત કરીએ તો પવન અને ગાજવીજ સાથે રાજ્યના અનેક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ નોંધાયો હોવાનું અહેવાલો મળી રહ્યા છે। આ સાથે સાથે મિત્રો, હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પણ આપણે વાત કરીએ તો આગામી દિવસોની અંદર ગંભીર ચેતવણી પણ આપવામાં આવી રહી છે। તેમના મતે એવું કહેવામાં આવી રહ્યું છે કે 17 મે આસપાસ એટલે કે એપ્રિલ અને મે મહિના સુધી ગુજરાત પર એક વાવાઝોડું આવે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે મિત્રો, જેની સમગ્ર નવી અપડેટ જેમ આવતી જશે એમ અમે તમને જણાવતા રહીશું। આ સાથે સાથે હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર બંગાળના ઉપસાગરની અંદર આપણે વાત કરીએ તો 20 એપ્રિલથી લઈને 8 જૂન દરમિયાન હિલચાલ જોવા મળશે, જે પણ હાલ અનુમાન દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। આ સમયગાળા દરમિયાન સિસ્ટમ મજબૂત બનીને તે કેટલી ખતરનાક બનશે તેના વિશે પણ મિત્રો જેમ સમગ્ર નવી અપડેટ આવતી જશે તેમ અમે જણાવતા રહીશું। મિત્રો, હાલની આપણે વાત કરીએ તો અમુક ભાગોની અંદર હજુ પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે, તેમજ આગામી 2 થી 3 દિવસની આપણે વાત કરીએ તો એટલે કે 20, 21 અને 22 તારીખ આસપાસ રાજ્યના કોઈક વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાઈ શકે છે અને પવનની ઝડપની આપણે વાત કરીએ તો 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, તો અમુક વિસ્તારોની અંદર 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનોની ગતિ પણ જોવા મળશે। આ સાથે સાથે હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર બીજી બાજુ આપણે વાત કરીએ તો 22 તારીખ આસપાસ નવી એક સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે અને જે મિત્રો ગુજરાત રાજ્યને કેટલી અસર કરશે તેના વિશે પણ આવતા વિડીયોમાં જણાવતા રહીશું। આ સાથે સાથે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરના કારણે હાલ હવામાનની અંદર ફેરફારો જોવા મળી રહ્યા છે। તો મિત્રો, બીજી બાજુ થી લઈને 20 તારીખ આસપાસ અમુક વિસ્તારોની અંદર ફરી વખત કમોસમી વરસાદ જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે। આ સાથે સાથે આવી અનેક સિસ્ટમો બનતા તે ગુજરાતની અંદર કેટલી અસર કરશે તેના વિશે પણ મિત્રો જેમ સમગ્ર નવી અપડેટ આવતી જશે એમ અમે તમને જણાવતા રહીશું। તો બીજી બાજુ સૌરાષ્ટ્ર કચ્છના અલગ વિસ્તારોની અંદર હજુ પણ વાદળછાયું વાતાવરણ યથાવત છે અને મિત્રો ગઈકાલે ભારે પવન ફૂંકાયો હતો, જેની પણ મિત્રો આગલા વિડીયોમાં અમે તમને જણાવ્યું છે। આ ઉપરાંત હવે વાતાવરણમાં કેવા ચેન્જીસો આવશે એના વિશે પણ જાણવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો। ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।